સ્ટોપ. મારું નામ અક્ષય પાઠક છે. હું કૃષ્ણા ઇલેક્ટ્રિકલનો ઓનર છું. મારો સન આ વખતે 12th સાયન્સની એક્ઝામ આપેલી છે, તો એને લઈને હું ફક્ત તુષારભાઈને મળવા આવ્યો હતો. જ્યારે આવ્યો ત્યારે તો મારું માઇન્ડસેટ એવું કંઈ હતું બી નહીં, પરંતુ એમના વાત કરવાની, સમજાવવાની અને અન્ડરસ્ટેન્ડ કરવાની 3 વસ્તુને લઈને આજે એટલું બધું ક્લિયરન્સ થઈ ગયું છે મારું, જેના થકી મને તો એવું થાય છે કે જ્યારે હું આ 2 વર્ષ પહેલાં આવી ગયો હોત તો મને ઘણું ઉપયોગી અને માર્ગદર્શન સારું મળી જાય. વાત કરવાની અંદર પહેલી વસ્તુ કે સ્ટુડન્ટ માટે રસના પોતાના વિષયોને ભણવા માટે ખૂબ ઉપયોગી છે. બીજી વસ્તુ કે પોતાની જે છોકરાઓના સ્ટુડન્ટની એબિલિટી હોય કે જે એની અંદર પોતાનો જે પ્લસ પોઈન્ટ છે તે જાણવાથી એને અપગ્રેડ કરી શકાય. બીજી વસ્તુ કે જે તમારો માઇનસ પોઈન્ટ છે એ આના થકી જાણી અને પોતે ડેવલપ કરી શકાય, કે જેના થકી તમે જે અત્યારે કોઈક એક જગ્યાએ તમે અટકી રહ્યા છો તે તમે જાણ્યા પછી ત્યાં આગળ વર્ક કરીને આગળ વધી શકો. હા, દરેક સ્ટુડન્ટને પોતાને કંઈક આગળ વધવું તો હોય જ છે, પરંતુ એને સમજી અને એનો રસ્તો આપનાર કોઈ નથી હોતો, જે ફક્ત ને ફક્ત અહીંયા આગળ મળી જાય છે. જેનું મેં ઇન્ટરનેટ પર સર્ચ કરતો હતો ત્યારે શું નામ છે, કેરિયર નકશામાં હું આવ્યો ત્યારે મને આ રસ્તો મળ્યો છે, અને તે મને આજે યોગ્ય સમયે બહુ સારો રસ્તો મળ્યો એવું મને લાગી રહ્યું છે. અને મારું તો એવું કહેવું છે કે જ્યારે સ્ટુડન્ટ્સ 8th 9th પછી જ્યારે અહીંયા આવી જાય ને તો એને પોતાના લાઈફ વિશે ક્યાં જવું છે તેનું ક્લિયરન્સ અત્યારથી મળી જાય ખૂબ જરૂરી છે. અને અહીંયા આવ્યા પછી અમારું વિઝન બહુ જ ક્લિયર થઈ ગયું છે. અને બીજી કે સ્ટુડન્ટ્સને પોતાને બી આનાથી કોન્ફિડન્સ બહુ સારો એવો મળી જાય છે, જેનાથી મને આજે ખૂબ આનંદ છે અહીંયા આગળ આવવાનો. અને યોગ્ય માર્ગદર્શન આપવા બદલ તુષારભાઈ અને એમની આ કંપની, શું નામ છે, કેરિયર નકશા, બહુ સારી છે વસ્તુ. પ્લીઝ, થેન્ક યુ.